આજે આપણે બનાવીશું એકદમ અલગ જ શાક, જે તમે કદાચ ક્યારેય નહીં ખાધું હોય. એ શાક આ રીતે બનાવીશું આપણે. પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આ ડુંગળી અને બટેકા છે ને મેં કાપી લીધા હતા, એને મોટા મોટા ક્રશ કરેલા છે પ્લસ મૂળમાં, અને લીલું લસણ અને લીલી ડુંગળી સમારી છે, અને અહીંયા બી સૂકું લસણની પેસ્ટ બનાવી દીધી છે, વઘાર કરવા મૂકી દીધું છે. હવે પ્લીઝ તમે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, અને કોમેન્ટ કરીને મને બતાવજો કે તમને મારી રેસીપી કેવી લાગે છે. તો એની અંદર પહેલાં સૂકા લસણથી વઘાર કરવાનો છે, પછી લીલું લસણ નાખવાનું, લીલી ડુંગળી નાખવાની છે, અને પછી આ પેસ્ટ નાખવાની છે, અને એને બરાબર મિક્સ કરવું. એને એકદમ થવા દેવાનું. આ રીતે જો એકદમ ચડી જશે, એમાં પાણી રેડવાની કંઈ જરૂર છે નહીં. હવે આ શાક છે ને બપોરે રોટલી સાથે ખાઈએ ને તો એકદમ મસ્ત લાગે છે, રાત્રે બી ભાખરી સાથે મસ્ત લાગે છે. તો પ્લીઝ તમે ચોક્કસ બનાવજો. એના માટે મેં અહીંયા લાલ કશ્મીરી મિર્ચ બી નાખ્યું છે, અને રેગ્યુલર મરચું પણ નાખ્યું છે, હળદર, અને મસાલાની અંદર ધાણા જીરું છે. પછી એને બરાબર મસાલાને થવા દેવા માટે આપણે એને હલાવીશું, મિક્સ કરવાનું છે. હવે સારી રીતે મિક્સ થઈ જાય ને એટલે એની અંદર તમારા ઘરમાં જે પણ કંઈ ગરમ મસાલો હોય ને એ નાખવાનો છે, બરાબર. તો બહુ બેસ્ટ થશે. પ્લીઝ તમે ચોક્કસ બનાવજો અને સબસ્ક્રાઈબ કરજો.